ગોડાઉનમાં સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસ અને પુરવઠા વિભાગે મળીને આ કૌભાંડ બહાર લાવ્યું છે। સરકારી ગોડાઉનમાંથી નિયત કરતાં વધારે જથ્થાનું વિતરણ કરાતું હતું। ગોધરાના ભામૈયા એફસીઆઈ ગોડાઉનમાંથી દાહોદ તરફ લઈ જવાનો ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો જપ્ત કરાયો છે। ગોધરાના સરકારી ગોડાઉનમાંથી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો દાહોદ જિલ્લાના ગરબડા, જાલોદ, ધાનપુર અને લીમખેડાના ગોડાઉનમાં લઈ જવાતો હતો। કુલ 4 જેટલી ટ્રક ચોખા ભરીને દાહોદ તરફ જવા નીકળી હતી। અલગ અલગ ટ્રકમાંથી ખાનગી ટ્રેક્ટરના ચોખાનો જથ્થો ટ્રાન્સફર કરાતો હતો। 23 જેટલા કટ્ટા ચોખા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। 4 ટ્રકો અને ટ્રેક્ટરને સીઝ કરી ચાલક, લિફ્ટિંગ ઇન્સ્પેક્ટર અને એફસીઆઈ ગોડાઉન મેનેજરને નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જયેન્દ્ર અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। જયેન્દ્ર, કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું ને કઈ રીતે તેની જાણકારી મળીને હાલ શું તપાસ થઈ રહી છે? બિલકુલ દીક્ષિતા, જે પ્રમાણે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે પંચમહાલ જે ખૂબ જ ચોંકાવનારું છે, કારણ કે જે એફસીઆઈ છે જે 2 જિલ્લાને અનાજનો પુરવઠો જ્યાંથી પૂરો પાડવામાં આવે છે, જિલ્લાના જે અલગ અલગ તાલુકાઓ છે ત્યાં અનાજનો જથ્થો આ જ ગોડાઉનમાંથી પહોંચાડવામાં આવતો હોય છે। ત્યારે આ સૌથી મોટા સરકારી અનાજના ગોડાઉનમાંથી વધારાના જે ચોખાના કટ્ટા છે, જે સરકારે પોષણયુક્ત જે ચોખા વિતરણ માટે મૂકેલા છે, તે ચોખા વધારાના ચોખા જે છે ટ્રકોની અંદર ભરવામાં આવતા હતા। અને આ જે ટ્રકો છે જે નિયત રૂટ પર જવાની હતી તેની જગ્યાએ અલગ રૂટ પર જઈ અને એક હોટલ ઉપર રોકાઈ અને ત્યાં ખાનગી ટ્રેક્ટરોની અંદર આ જે વધારાના કટ્ટા છે ચોખાના તેને ટ્રાન્સફર કરતા હતા। એટલે આ સમગ્ર બાબતની માહિતી પંચમહાલ એસઓજી પોલીસને મળી હતી અને ત્યારબાદ પુરવઠા વિભાગની ટીમોને સાથે રાખી અને એસઓજી અને પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર કૌભાંડ બાબતે તપાસ કરતા ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા હતા। અને હાલ જે પ્રમાણે તપાસ ચાલી રહી છે તે મુજબ 44,000ની કિંમતના લગભગ 23 જેટલા વધારાના કટ્ટા આ સમગ્ર તપાસમાં સામે આવ્યા છે। હાલ આ સમગ્ર મામલે લગભગ 59 લાખ રૂપિયા જેટલો જે ચોખાનો જથ્થો અને ટ્રક અને આ તમામ જે મુદ્દામાલ છે તેને સીઝ કરવામાં આવે છે અને કેટલાક લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।